રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ ઓક્ટોબર 2025નું વિસ્તૃત માસિક રાશિફળ. શુભ પ્રભાત મારા પ્રિય દર્શકો. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિથુન રાશિના જાતકો માટે આવનારા ઓક્ટોબર 2025 મહિનાનું વિગતવાર રાશિફળ જાણવા જઈ રહ્યા છીએ. આ મહિનો તમારા જીવનના દરેક પાસા પર કેવો પ્રભાવ પાડશે, ચાલો તેને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. ગ્રહોની ચાલ અને તેમનો પ્રભાવ. ઓક્ટોબર મહિનો મિથુન રાશિના લોકો માટે ગ્રહોના ગોચરને કારણે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. બુધ, જે તમારા રાશિનો સ્વામી છે, તે આ મહિને પોતાનું સ્થાન બદલશે, જે તમારા નિર્ણયો અને બૌદ્ધિક ક્ષમતા પર સીધો પ્રભાવ પાડશે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ નિર્ણયો લેશો તે તમારા ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. બીજી તરફ, શુક્ર ગ્રહની શુભ દ્રષ્ટિ તમારા દૈનિક જીવન અને વ્યવસાયિક ક્ષેત્રમાં સકારાત્મકતા લાવશે. આ સમય દરમિયાન તમે તમારી સર્જનાત્મકતા અને કલાત્મક ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો, જેનાથી તમને સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રોમાં સન્માન જરૂરથી મળશે. જોકે મંગળ ગ્રહની સ્થિતિ તમારી ધીરજની કસોટી કરશે. કેટલીક પરિસ્થિતિઓમાં તમે અધીરાઈ અનુભવી શકો છો, પરંતુ યાદ રાખો કે આ જ સમય તમારી આંતરિક શક્તિને ઉજાગર કરશે. મંગળ તમને નવી ઉર્જા અને નવા અવસર પ્રદાન કરશે, જેનો લાભ લેવા માટે તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાય. પ્રગતિના દ્વાર ખોલશે. નોકરી કરતા મિથુન રાશિના જાતકો માટે આ મહિનો અત્યંત શુભ રહેશે. તમને તમારી મહેનતનું યોગ્ય ફળ જરૂરથી મળશે. કાર્યક્ષેત્રમાં નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે, જે તમારી ક્ષમતાઓને સાબિત કરશે. જે લોકો સરકારી ક્ષેત્રમાં અથવા મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરે છે, તેમને ઉચ્ચ અધિકારીઓ તરફથી માન, સન્માન અને સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ મહિનો નવા સંપર્કો બનાવવા માટે ઉત્તમ રહેલો છે. નવા ગ્રાહકો કે વ્યવસાયિક ભાગીદારો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં તમારા માટે મોટો ફાયદો કરાવશે. જોકે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે, તેમણે ખાસ કરીને સાવચેતી રાખવી. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને કાળજીપૂર્વક વાંચી લેવો અને પારદર્શિતા જાળવવી ખાસ જરૂરી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો રોકાણ માટે આ ઉત્તમ સમય રહેલો છે. આર્થિક દૃષ્ટિકોણથી ઓક્ટોબર મહિનો મિથુન રાશિના લોકો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ મહિનો રોકાણ માટે ખૂબ જ અનુકૂળ છે. ખાસ કરીને જમીન, મિલકત કે ઘર સંબંધિત રોકાણથી લાંબા ગાળાનો લાભ મળવાની શક્યતા રહેલી છે. જોકે તમારે અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી ખરીદી કે મોજશોખ પાછળ થતા ખર્ચાઓને ટાળો, નહીં તો મહિનાના અંતે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. સમજદારીપૂર્વક કરેલું આયોજન તમને આર્થિક રીતે સ્થિરતા અપાવશે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો માધુર્ય અને સંવાદિતા. પ્રેમ અને સંબંધોમાં ક્ષેત્રમાં આ મહિનો ખૂબ જ સકારાત્મક રહેશે. વિવાહિત જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહકાર તમને જરૂરથી મળશે. તમારા બંને વચ્ચેની સમજણ વધશે, એનાથી સંબંધ વધુ ગાઢ બનશે. જે અવિવાહિત જાતકો છે, તેમના માટે
લગ્ન કે સગાઈના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધોમાં રહેલા યુગલો માટે પણ આ સમયગાળો મધુરતા લઈને આવી રહ્યો છે. જો કે નાની મોટી ગેરસમજણોને તરત જ દૂર કરવાનો પ્રયાસ જરૂરથી કરવો, જેથી સંબંધમાં કોઈ કડવાશ ન આવે. પરિવાર સાથે આનંદપૂર્ણ સમય પસાર થશે અને તમે તેમના સહકારથી આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. આરોગ્ય જાગૃતિ કાળજી આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો સરેરાશ રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની ખાસ જરૂર છે. ખાસ કરીને તમારા પાચન તંત્ર અને હાડકાં સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવું. અનિયમિત ભોજન અને તણાવને કારણે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. નિયમિત વ્યાયામ, યોગ અને ધ્યાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે. જો તમે પ્રવાસ કરી રહ્યા હો તો તમારા આહાર અને ઊંઘનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે પ્રવાસ દરમિયાન થોડો થાક અને તકલીફ અનુભવાઈ શકે છે. શિક્ષણ સફળતા તમારી રાહ જોઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો અત્યંત ઉત્સાહજનક અને સફળ રહેશે. તમારી મહેનત અને લગનનું યોગ્ય ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સકારાત્મક પરિણામો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમે અભ્યાસમાં એકાગ્રતા જાળવી શકશો, જેનાથી તમારા પ્રદર્શનમાં સુધારો થશે. આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. પ્રવાસ અને યાત્રા સુખદ અનુભવો. ઓક્ટોબર મહિનામાં વ્યવસાયિક પ્રવાસ થવાની શક્યતા રહેલી છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કે આનંદપ્રદ ટ્રીપનું આયોજન કરી શકો છો. પ્રવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્ય અને સામાનની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. વિશેષ ઉપાય. આ મહિનાને વધુ શુભ બનાવવા માટે નીચે જણાવેલા ઉપાયો અપનાવો. બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવી અને તેમને લાડુનો ભોગ અર્પણ કરવો. તમારા દૈનિક જીવનમાં લીલા રંગના કપડાં કે વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો. દર બુધવારે ગરીબોને લીલા ચણાનું દાન કરવું, જેનાથી બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે. આ માસનું સારાંશ જોઈએ તો કુલ મળીને ઓક્ટોબર 2025નો મહિનો મિથુન રાશિના જાતકો માટે સકારાત્મકતા અને પ્રગતિ લઈને આવશે. કારકિર્દી અને ધંધામાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે. તમારે ફક્ત તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની અને અનાવશ્યક ખર્ચાઓ ટાળવાની જરૂર રહે છે. આશા રાખું છું કે આ માર્ગદર્શન તમને આ મહિનાને શ્રેષ્ઠ બનાવવા માટે મદદરૂપ થશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને